હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી બાય એસ્પાયર પબ્લિક સ્કૂલ. ધોરણ 11 વિષય ઇતિહાસ, પાઠ નંબર 4, વૈદિક ધર્મ અને સંસ્કૃતિ. સ્ટુડન્ટ્સ, હવે આપણે આગળ વૈદિક ધર્મ અને સંસ્કૃતિ વિશે વાત કરીએ. તો તેમાં આગળનો પોઈન્ટ છે આપણો જૈન, બૌદ્ધ અને અન્ય નૂતન પ્રવાહોની વિચારધારાઓનું ઉપનિષદોની વિચારધારા સાથેનું અનુસંધાન. જૈન, બૌદ્ધ અને અન્ય નૂતન પ્રવાહોની વિચારધારાઓનું ઉપનિષદોની વિચારધારા સાથેનું અનુસંધાન. તો આપણે અત્યારે જૈન વિચારધારા વિશે વાત કરીએ. જૈન ધર્મની ઉત્પત્તિ, તેની શાખા, તેના સિદ્ધાંતો, ગ્રંથો, તેનું તત્વજ્ઞાન વગેરે આધ્યાત્મિક પાસાને રજૂ કરે છે. જૈન ધર્મની જે ઉત્પત્તિ છે એ તેની શાખા, તેના સિદ્ધાંતો શું છે, તેના ગ્રંથો, તેનું તત્વજ્ઞાન વગેરે આધ્યાત્મિક પાસાને રજૂ કરે છે. તે વાસ્તવદર્શી વિચારસરણી ધરાવે છે. જૈન દર્શનમાં અનેકાંતવાદનો સિદ્ધાંત ખૂબ જ મહત્વપૂર્ણ છે. હિન્દુ ધર્મનો કર્મફળનો સિદ્ધાંત જૈન ધર્મના સિદ્ધાંતોના 5 વ્રતો સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્થેય અને અપરિગ્રહમાં જોવા મળે છે. જૈન ધર્મના જે છે જૈન વિચારધારા છે એ વાસ્તવદર્શી વિચારશ્રેણી ધરાવે છે અને જૈન દર્શનની અંદર અનેકાંતવાદનો સિદ્ધાંત ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે અનેકાંતવાદના સિદ્ધાંતને સ્વીકારે છે. હિન્દુ ધર્મના કર્મફળનો સિદ્ધાંત જે છે એ હિન્દુ ધર્મનો જે કર્મફળનો આપણો હિન્દુ ધર્મની અંદર જે કર્મફળનો સિદ્ધાંત આપ્યો છે એ જૈન ધર્મના સિદ્ધાંતોના 5 વ્રતો સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્થેય અને અપરિગ્રહમાં જોવા મળે છે. તેમજ 5 સમિતિ, 3 ગુપ્તી, 4 ભાવનાઓમાં સ્વાધ્યાય, સંયમ અને ત્યાગ, મૈત્રી, કરુણા તેમજ સાત્વિક ખોરાક વગેરે દ્વારા જ જીવનને બંધનમાંથી મુક્તિનો માર્ગ બતાવવામાં આવ્યો છે. સ્વાધ્યાય, સંયમ અને ત્યાગ, મૈત્રી, કરુણા, સાત્વિક, સાદો ખોરાક વગેરે દ્વારા જ જીવનને બંધનમાંથી મુક્તિનો માર્ગ બતાવવામાં આવ્યો છે. વગેરે દ્વારા જીવનના બંધનમાંથી મુક્તિ મેળવી શકાય છે એવો માર્ગ આપણને જૈન વિચારધારામાં દર્શાવવામાં આવ્યો છે, જે ભારતીય દર્શન અને મોક્ષની વિચારસરણી સાથે મળતો આવે છે. કોઈપણની મન, વચન, કાયાથી હિંસા ન કરવી તેમજ અન્યના મતનો અસ્વીકાર કરીને માનસિક હિંસાને પણ દોષપૂર્ણ ગણાવી છે. કોઈ પણ વ્યક્તિ હોય તેને મન, વચન, શરીરથી હિંસા ન કરવી તેમજ અન્યના મતનો અસ્વીકાર કરીને માનસિક હિંસાને પણ દોષપૂર્ણ ગણાવી છે. અન્યનો કોઈ મત હોય, અન્યની કંઈ વાત હોય તેને પણ આપણે એનો પણ અસ્વીકાર કરીને કરીએ છીએ તો શું થાય છે? એક પ્રકારની માનસિક હિંસા થાય છે. એવી નાની અમથી બાબતને પણ અહીંયા દોષપૂર્ણ ગણાવવામાં આવ્યો છે. ટૂંકમાં ખૂબ ઊંડાણપૂર્વક અહીં મનુષ્યની નાની બાબતો વિશે વાત કરવામાં આવી છે કે નાની વાતને પણ ખૂબ ઓછા શબ્દોની અંદર બહુ મોટી વાત કહી દેવામાં આવી છે. તો આ રીતે તેમને જૈન ધર્મની અંદર વચન, કાયા, હિંસા ન કરવી, અન્યના મતનો પણ અસ્વીકાર કરીએ તો એ માનસિક રીતે હિંસા કરી બરાબર ગણાય, તો એને પણ એક દોષપૂર્ણ માનવામાં આવે છે. વૈદિક ધર્મના કર્મનો સિદ્ધાંતની જેમ જૈન ધર્મએ પુરુષાર્થ અને પ્રોત્સાહન આપ્યું છે. વૈદિક ધર્મના કર્મનો જે સિદ્ધાંત છે તેની જેમ જૈન ધર્મે પણ પુરુષાર્થને એટલે કે કામને મહત્ત્વ આપ્યું છે. પુરુષાર્થ, મહેનત કરવી, કાર્ય કરવું એને પ્રોત્સાહન આપ્યું છે. જેવી રીતે વૈદિક યોગ દર્શનમાં અષ્ટાંગ યોગ ઉપર વિશેષ ભાર મુકાયો છે તેવી જ રીતે જૈન દર્શનમાં સમ્યક જ્ઞાન, સમ્યક દર્શનને ચરિત્ર ઉપર ખૂબ જ ચિંતન થયેલું છે. જે રીતે અષ્ટાંગ યોગ ઉપર યોગ દર્શનની અંદર અષ્ટાંગ યોગ 8 યોગ ઉપર ભાર મુકાયો છે તેવી જ રીતે જૈન દર્શનમાં પણ સમ્યક જ્ઞાન ઉપર ખૂબ જ ચિંતન કરવામાં આવ્યું છે. જૈન દર્શન વેદની તત્વમસીની ભાવનાને મળતું આવે છે. ઈશ્વરને જેમ જ જૈન મંદિરોમાં તીર્થકારોની મૂર્તિઓની સ્થાપના કરી તેનું સંપૂર્ણ વિવિધાનપૂર્વક પૂજન કરવામાં આવે છે, જેનું ફળ મોક્ષ પ્રાપ્તિ માનવામાં આવે છે. હિન્દુ ધર્મની જેમ જૈન દર્શનમાં તત્વમસીની ભાવનાને મળતું આવે છે જૈન દર્શન, અને ઈશ્વરની જેમ જ જૈન મંદિરોમાં પણ તીર્થકારોની મૂર્તિ
મૂર્તિઓની સ્થાપના કરી તેનું સંપૂર્ણ વિધાનપૂર્વક પૂજન કરવામાં આવે છે. મંદિરની અંદર જેમ મંદિરો બાંધવામાં આવ્યા છે એવી જ રીતે જૈન ધર્મની અંદર પણ તીર્થકારોની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરીને તેને પૂજવામાં આવે છે, તેનું પૂજન કરવામાં આવે છે, જેનું ફળ મોક્ષ પ્રાપ્તિ માનવામાં આવે છે. બૌદ્ધ વિચારધારા. હવે આપણે બૌદ્ધ વિચારધારા વિશે વાત કરીએ તો વેદકાળમાં જ્યારે ધર્મ યજ્ઞ પ્રધાન બન્યો એવા સમયે ગૌતમ બુદ્ધે અહિંસાપૂર્ણ ધર્મનો ઉપદેશ આપ્યો. વેદકાલીન સમાજની અંદર જ્યારે ધર્મ જે છે એ યજ્ઞ પ્રધાન બન્યો, યજ્ઞનું પ્રાધાન્ય વધ્યું, યજ્ઞને મહત્ત્વ આપવામાં આવ્યું, તેવા સમયે ગૌતમ બુદ્ધે અહિંસાપૂર્ણ ધર્મનો ઉપદેશ આપ્યો. તેમને અહિંસાપૂર્ણ ધર્મનો ઉપદેશ આપ્યો કે હિંસા ન કરીને ધર્મને હિંસા ન કરવી એવા ધર્મનો તેમને ઉપદેશ આપ્યો. તેમને સૃષ્ટિના દરેક જીવ માટે પ્રેમ અને કરુણાનો સંદેશ આપ્યો. દરેક જીવ, નાના મોટા દરેક જીવ માટે તેમને પ્રેમ અને કરુણા, લાગણી, દુઃખ એનો સંદેશ એમને આપ્યો. બૌદ્ધ સંઘમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેકને પ્રવેશ આપ્યો. ધર્મ મંગલને તેઓ સર્વશ્રેષ્ઠ મંગલ, અતિશય દેવદમન કે અતિશય ભોગવિલાસને બદલે બંને વિચારધારાથી પર મધ્યમ માર્ગી વિચાર શ્રેણીનો બુદ્ધે ઉપદેશ આપ્યો. બૌદ્ધ સંઘમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેકને પ્રવેશ આપ્યો. ધર્મ મંગલને તેઓ સર્વશ્રેષ્ઠ મંગલ અને અતિશય દેવદમન કે અતિશય ભોગવિલાસને બદલે બંને વિચારધારાથી પર મધ્યમાર્ગીય વિચાર શ્રેણીનો બુદ્ધે ઉપદેશ આપ્યો. અતિશય રાચરચીલામાં રચવું, અતિશય વધારે પડતું કંઈ કરવું એના કરતાં મધ્યમાર્ગી એકદમ સામાન્ય રીતે વર્તવું એ અત્યંત સામાન્ય વિચાર એ બૌદ્ધે ઉપદેશ આપ્યો. સમગ્ર સંસાર દુઃખમય છે તેનું કારણ તૃષ્ણા છે. સમગ્ર સંસાર જે છે એ દુઃખમય છે. બૌદ્ધ ધર્મની અંદર દર્શાવ્યું કે આખું જગત જે છે એમાં દરેક લોકો દુઃખી છે. તેનું કારણ શું છે? તો કે તૃષ્ણા, ઈચ્છા છે. દુઃખમાંથી મુક્તિ મેળવવા આ તૃષ્ણા કે ઈચ્છાનો ત્યાગ કરવો જોઈએ. જો દુઃખમાંથી મુક્તિ મેળવવી હોય તો આવી ઈચ્છાઓનો આપણે ત્યાગ કરવો જોઈએ. શારીરિક દુઃખમાંથી મુક્તિ માટે અષ્ટાંગિક માર્ગ બતાવ્યો કે જેના દ્વારા નિર્માણ પદ મેળવી શકાય. શારીરિક દુઃખ હોય તો તેની મુક્તિ માટે અષ્ટાંગિક માર્ગ બતાવ્યો. મનુષ્ય પોતાની ઉન્નતિ સાથે પોતાની જાત પર વિજય મેળવી શકે છે તેવો ઉપદેશ આપનાર બૌદ્ધ તત્વજ્ઞાને વૈદિક સાહિત્યના ષડ દર્શન દ્વારા સમાજમાં મોક્ષના ધ્યેય માટેના પુરુષાર્થ સાથે સરખાવી છે. મનુષ્ય પોતાની ઉન્નતિ માટે, પોતાની પ્રગતિ માટે પોતાની જાત ઉપર વિજય મેળવવાનો છે. એ પોતાની જાતે વિજય મેળવી શકે છે એવો ઉપદેશ તત્વજ્ઞાનને વૈદિક સાહિત્યના જે ષડ દર્શન આપણે વાત કરી હતી એવા ષડ દર્શન દ્વારા સમાજમાં મોક્ષના ધ્યેય માટેના પુરુષાર્થ સાથે સરખાવી છે, મહેનત સાથે સરખાવી છે. ષડ દર્શન દ્વારા મોક્ષના ધ્યેય માટે પુરુષાર્થ મહેનત સાથે તેમને સરખાવી છે. અન્ય નૂતન પ્રવાહોની વાત કરીએ તો જૈન અને બૌદ્ધ ધર્મની સાથે બીજા આધ્યાત્મિક પ્રવાહમાં ભક્તિ માર્ગનો સમાવેશ કરી શકાય. જૈન અને બૌદ્ધ ધર્મની સાથે આપણે જૈન ધર્મ વિશે વાત કરી, વૈદિક ધર્મની અંદર જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની વાત કરી. હવે અન્ય નૂતન પ્રવાહો, અન્ય નૂતન એટલે કે નવા, બીજા કેટલાક નવા પ્રવાહ પણ આવ્યા, એટલે કે અન્ય પણ માન્યતાઓ આવી. ધર્મ વિશેની અનેક જૈન ધર્મ શોધાયો, બૌદ્ધ ધર્મની સ્થાપના થઈ, જૈન ધર્મની સ્થાપના થઈ, પછી ઘણા અન્ય પણ પ્રવાહો આવ્યા. તો એ શું હતું તો એની વાત કરીએ તો જૈન અને બૌદ્ધ ધર્મની સાથે બીજા આધ્યાત્મિક પ્રવાહમાં ભક્તિ માર્ગનો સમાવેશ કરી શકાય કે અન્ય બીજા આધ્યાત્મિક પ્રવાહમાં ભક્તિ માર્ગનો સમાવેશ કરી શકાય છે. જૈન અને બૌદ્ધની ધર્મની સાથે બીજા પણ ભક્તિ માર્ગો છે. સ્મૃતિયુગ દરમિયાન હિન્દુ ધર્મમાં સ્પષ્ટ રીતે સંપ્રદાયો ઊભા થતા જોવા મળે છે. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ પેટા સંપ્રદાયો અસ્તિત્વમાં આવતા ગયા. આમાં વૈષ્ણવ અને શૈવ સંપ્રદાય વિશેષ પ્રચલિત બન્યા. જેમ જેમ સમય પસાર થતો ગયો, સમય વીતતો ગયો તેમ તેમ પેટા સંપ્રદાય એટલે કે એકના અનેક પ્રકારો પડવા માંડ્યા. એવા ઘણા પેટા સંપ્રદાયો અસ્તિત્વમાં, નાના ઘણા સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા. એમાં વૈષ્ણવ સંપ્રદાય અને શૈવ સંપ્રદાય બે વિશેષ પ્રચલિત બન્યા. વિવિધ ધર્મના યજ્ઞો અને ક્રિયાકાંડના સ્થાને જે માર્ગ અપનાવ્યો તે ભક્તિ માર્ગ કહેવાયો. વિવિધ ધર્મના યજ્ઞો અને ક્રિયાકાંડના સ્થાને જે માર્ગ આવ્યો તે ભક્તિ માર્ગ કહેવાયો. તેમાં પ્રકૃતિના તત્વ કે કોઈ પણ વ્યક્તિ
કે અવતારી શક્તિ તરફ પ્રેમ સાથે આગળ પડતા ભક્તિનું રૂપ લીધું. વૈષ્ણવ સંપ્રદાય ભક્તિનું પ્રાધાન્ય આપે છે. અલગ અલગ સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા, જેમાં વૈષ્ણવ સંપ્રદાય છે એમ કહે છે કે વૈષ્ણવ સંપ્રદાય ભક્તિનું પ્રાધાન્ય આપે છે, ભક્તિને મહત્ત્વ આપે છે. ભક્તિ મુક્તિ અપાવી શકે તેવી વિચારધારા આ સમયે શરૂ થઈ. ભક્તિ કરશો તો મુક્તિ મળશે, આપણા જીવને મુક્તિ મળશે તેવી વિચારધારા તે સમયે શરૂ થઈ. વૈષ્ણવ ભગવાનના ગુણ શ્રવણ, કીર્તન, વંદન, દાસ્ય ભાવ સાથે ભાવ અને અનંત્ય નિવેદનવાળી નવધા ભક્તિને માને છે. વૈષ્ણવ ભગવાનના ગુણ શ્રવણ, સાંભળવું, કીર્તન કરવું, વંદન કરવા, દાસ્ય ભાવ કરવો, પ્રેમ ભાવ કરવો વગેરે નિવેદનવાળી નવધા ભક્તિ છે ને નવધા ભક્તિ કહેવામાં આવે છે. એવી નવધા ભક્તિમાં એ લોકો વૈષ્ણવ સંપ્રદાયના લોકો માને છે. ભાગવત ધર્મ એ વેદ ધર્મ સામેનો વિરોધ નહોતો, કારણ કે તેઓ ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. ભાગવત ધર્મ હોય કે વેદ ધર્મ હોય તેમાં કોઈને વિરોધ નહોતો, કારણ કે એમાં પણ ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. એ ધર્મની અંદર, એ સાહિત્યની અંદર પણ ઈશ્વરનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તેથી કોઈને કોઈના વિશે વિરોધ ન હતો, કારણ કે છેલ્લે શું હતું કે જ્ઞાન તો એક સરખું જ હતું, ખાલી રીત જુદી જુદી હતી. પરંતુ તેઓ મોક્ષ મેળવવાનો માર્ગ યજ્ઞથી કર્મકાંડ કરતાં ભક્તિ માર્ગ વધારે પસંદ હતો. તે લોકો મોક્ષ મેળવવા માટેનો જે માર્ગ હતો, યજ્ઞ, કર્મકાંડ કરવા વગેરે, એના કરતાં ભક્તિ કરવી એ બાબતમાં એ લોકો વિશેષ માને છે. વૈષ્ણવ સંપ્રદાયની સાથે જૈન સંપ્રદાય પણ પોતાનું સ્વરૂપ નિશ્ચિત કર્યું. સંપ્રદાય વૈદિક યુગ કરતાં પણ પ્રાચીન છે, કારણ કે ઋગ્વેદમાં રુદ્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રુદ્રનું સ્વરૂપ વિનાશક આપવામાં આવ્યું હતું, જ્યારે શિવ શંકરના સ્વરૂપને કલ્યાણકારી સ્વરૂપ તરીકે અહીં સ્વીકારાયું. આ જે સમય હતો, એ જે સંપ્રદાય હતો, તે સંપ્રદાય વૈદિક યુગ કરતાં પણ જૂનો હોય એવો માનવામાં આવે છે, કારણ કે ઋગ્વેદની અંદર એનો ઉલ્લેખ થયેલો છે. તેથી આ જે વૈષ્ણવ સંપ્રદાય છે એ વૈદિક ધર્મ કરતાં પણ જૂનો હશે તેવું માનવામાં આવે છે, કારણ કે ઋગ્વેદની અંદર રુદ્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રુદ્રનું સ્વરૂપ વિનાશક આપવામાં આવ્યું હતું, જ્યારે શિવશંકરના સ્વરૂપને કલ્યાણકારી સ્વરૂપ તરીકે અહીં સ્વીકારાયું છે. પુરાણો, આગમો અને તંત્ર દ્વારા શિવ ભક્તિ અને શિવ મહત્તાનો વિશેષ પ્રચાર થયો. તે ભક્તિ પણ યોગ, ધ્યાન આદિ તત્વો ધરાવે છે. આજે પણ ભારતના બધા જ પ્રાંતોમાં થોડા ઘણા ફેરફાર સાથે શિવની ઉપાસના જોવા મળે છે. પુરાણો છે, આગમો છે, તંત્ર છે અને તંત્ર દ્વારા શિવ ભક્તિ અને શિવ મહત્તાનો વિશેષ પ્રચાર થયો. તે ભક્તિ પણ યોગ, ધ્યાન આદિ તત્વો ધરાવે છે. આજે પણ ભારતના બધા જ પ્રાંતોમાં થોડા ઘણા ફેરફારો સાથે શિવની ઉપાસના જોવા મળે છે. વૈદિક તત્વજ્ઞાનના ભાષામાં ભારતનું પ્રદાન. આમ અગાઉના મુદ્દાની અંદર અગાઉ આપણે વાત કરી કે જૈન ધર્મમાં શું હતું, બૌદ્ધ ધર્મમાં શું હતું અને અન્ય નૂતન પ્રવાહોમાં વૈષ્ણવ સંપ્રદાય અને શૈવ સંપ્રદાય, આ ઉપરાંત બીજા ઘણા નાના સંપ્રદાયો ઊભા થયા હશે, પરંતુ તેમાં વૈષ્ણવ સંપ્રદાય અને શૈવ સંપ્રદાય એ બે વિશેષ પ્રચલિત બન્યા. હવે આપણે વૈદિક તત્વજ્ઞાનના ભાષામાં ભારતનું પ્રદાન જોઈએ. તો ભારતનું પ્રદાન શું હતું? ભારતીય વૈદિક સાહિત્યમાં જે તત્વજ્ઞાન રહેલું છે તે માત્ર ભારતીયો માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના માનવ કલ્યાણ માટે શાંતિ અને પ્રગતિનું તત્વજ્ઞાન છે. ભારતીય વૈદિક સાહિત્ય જે છે એમાં જે તત્વજ્ઞાન રહેલું છે તે માત્ર ભારતીય માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના માનવ કલ્યાણ માટે, આખા દુનિયાના કલ્યાણ માટે શાંતિ અને પ્રગતિનું તત્વજ્ઞાન છે. ભારતનું તત્વજ્ઞાન ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ 4 વેદોમાં સમાયેલું છે. વેદ એ ભારતની વિશ્વને અપાયેલી અણમોલ ભેટ ગણાવી શકાય. આપણી પાસે જે 4 વેદ છે એ ચારેય વેદો ભારતના માટે એક વિશેષ અનમોલ ભેટ છે. એ ભારતે વિશ્વને આપેલી, આખી દુનિયાને આપેલી એક અનમોલ ભેટ છે, જેનું મૂલ્ય ના આંકી શકાય એવી અનમોલ ભેટ આપણી સામે છે. પ્રાચીન આર્ય પ્રજાના જીવનનો નિચોડ ઋગ્વેદ છે. આર્ય પ્રજાની વાત આપણે ઋગ્વેદમાંથી કરી હતી, પાઠ નંબર 3ની અંદર. તો એવું કહે છે કે પ્રાચીન આર્ય પ્રજાના જીવનનો નિચોડ એટલે કે એમના વિશેની વાતો ઋગ્વેદની અંદર છે.
ભારતીય તત્વજ્ઞાન અને માનવ જીવનના 4 લક્ષ્ય રજૂ કર્યા છે. ભારતીય તત્વજ્ઞાને માનવ જીવનના 4 લક્ષ્ય રજૂ કર્યા છે, જેમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષનો સમાવેશ થાય છે. ભારતીય તત્વજ્ઞાન જે છે એમાં માનવ જીવનના 4 લક્ષ્ય આપણા કયા રજૂ કર્યા છે? તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આને સિદ્ધ કરવાની આશ્રમ વ્યવસ્થા 4 આશ્રમો સાથે સંકળાયેલી છે. આપણે ધર્મ, અર્થ, આપણા જીવન દરમિયાન આપણે 4 લક્ષ્ય સિદ્ધ કરવાના છે. કયા? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો આને સિદ્ધ કરવા માટે 4 આશ્રમ વ્યવસ્થા પણ સંકળાયેલી છે. તેની સાથે 4 વ્યવસ્થા પણ સંકળાયેલી છે. તો જેમાં કામ અને અર્થ ગૃહસ્થાશ્રમમાં, તેમજ ધર્મ તથા મોક્ષ વાનપ્રસ્થ અને સંન્યાસ સાથે સંકળાયેલી છે. બે અહીંયા બતાવવામાં આવ્યા છે કે કામ અને અર્થ એ બે જે છે એ ગૃહસ્થાશ્રમ સાથે, અને ધર્મ તથા મોક્ષ જે છે એ વાનપ્રસ્થ અને સંન્યાસ સાથે સંકળાયેલા છે. આમ આ 4 અવસ્થા દરમિયાન આપણે 4 ધર્મ, અર્થ અને કામ અને મોક્ષને સિદ્ધ કરવાના છે. જે 4 લક્ષ્ય રજૂ કર્યા છે તેને સિદ્ધ કરવાના છે, એવું વૈદિક તત્વજ્ઞાનમાં ભાષામાં કહેવામાં આવ્યું છે. ટૂંકમાં વૈદિક તત્વજ્ઞાન જે છે ભારત માટે એ શું છે? એક અનમોલ ભેટ છે. જે વૈદિક સાહિત્યમાં જે તત્વજ્ઞાન છે તે ભારતીય માટે જ નથી, પરંતુ આખા વિશ્વ માટે એક કલ્યાણ સ્વરૂપ છે. માનવ જીવનનું અંતિમ લક્ષ્ય મોક્ષ કેવી રીતે મેળવી શકાય તેનું આધ્યાત્મ જ્ઞાન, તત્વજ્ઞાન ભારતના ઉપનિષદોમાં જોવા મળે છે. માનવ જીવનનું જે અંતિમ લક્ષ્ય કયું હોય? તો મોક્ષ હોય, મુક્તિ મેળવવી. તો તેનું આધ્યાત્મ જ્ઞાન જે છે તેના વિશેનું જે જ્ઞાન છે તે તત્વજ્ઞાન ભારતના ઉપનિષદોમાં જોવા મળે છે. ઉપનિષદોને વિશ્વના ચિંતકો એટલે કે ફિલોસોફરો પોતાનો આદર્શ બનાવ્યો છે. આ જે ઉપનિષદો છે તેને વિશ્વના ચિંતકોએ અથવા તો ફિલોસોફરે પોતાનો આદર્શ બનાવ્યો છે. ઉપનિષદ એ આપણી પાસે બહુ મહત્ત્વની ભેટ છે. એને વિશ્વના ફિલોસોફર પણ પોતાનો આદર્શ બનાવે છે. સંખ્યા, ન્યાય, વેદાંત, યોગ અને મીમાંસા જેવા પ્રદર્શનની ભેટ ભારતે જગતને આપી છે. વિશ્વના 2 મહાકાવ્યો રામાયણ અને મહાભારતની ભેટ પણ ભારત દ્વારા જગતને મળી છે. ભારતના એક અંગ તરીકે ભગવદ્ ગીતા છે. તેમાં આધ્યાત્મ માર્ગના જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય પણ ફળ કરવા માટેના માર્ગ છણાવટ કરવામાં આવી છે. જે વિશ્વના 2 મહાકાવ્યો આપણી પાસે છે રામાયણ અને મહાભારત, એ પણ એક ભારત માટે ખૂબ મહત્ત્વની ભેટ છે. તેના દ્વારા એ પણ એક ભેટ આપણને ભારત દ્વારા જગતને, આખા વિશ્વને મળી છે. મહાભારતના એક અંગ તરીકે ભગવદ્ ગીતા છે. મહાભારતનો જ એક પાઠ છે ભગવદ્ ગીતા. તેમાં આધ્યાત્મક માર્ગના જ્ઞાન, ભક્તિ, જ્ઞાન મેળવવું, ભક્તિ, વૈરાગ્ય પણ ફળ કે કર્મ માટેના માર્ગની છણાવટ કરવામાં આવી છે. ટૂંકમાં ભગવદ્ ગીતા એક આપણી પાસે મહાભારત દ્વારા આપણને એક ભગવદ્ ગીતા પણ ખૂબ સુંદર એવી ભેટ મળી છે કે જેના અંદરથી આપણને ઘણા બધા આધ્યાત્મિક માર્ગ મળી રહે છે, જ્ઞાન મળે છે, ભક્તિ મળે છે, વૈરાગ્ય મળે છે, અને અલગ અલગ માર્ગની છણાવટ કરવામાં આવે છે. જીવન ઉપયોગી ઘણી બધી વસ્તુની છણાવટ તે ભગવદ્ ગીતાની અંદર કરવામાં આવી છે. આમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જૈન, બૌદ્ધ અને અન્ય નૂતન પ્રવાહોની વાત કરી, જેમાં જૈન વિચારધારા વિશે આપણે ચર્ચા કરી કે જૈન ધર્મની ઉત્પત્તિ, તેની શાખા, તેના સિદ્ધાંતો, તેનું તત્વજ્ઞાન, તેનું આધ્યાત્મિક જ્ઞાન, જૈન ધર્મની અંદર જે પદ્ધતિ છે એ જે રીતે મંદિરની અંદર ઈશ્વરની પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવે છે, એવી રીતે જૈન ધર્મની અંદર પણ તીર્થકારોની પ્રતિષ્ઠા કરવામાં આવે છે, એટલે કે મંદિરની સ્થાપના કરવામાં આવે છે. જેવી રીતે અન્ય ધર્મની અંદર ઘણા ધર્મની અંદર જે રીતે મંદિરોની સ્થાપના થઈ છે, એમ ઘણા અલગ અલગ ભગવાનના મંદિરોની સ્થાપના થઈ છે, તેવી રીતે જૈન ધર્મની અંદર પણ જૈન ધર્મમાં મંદિરોની સ્થાપના થઈ છે. તેમજ જૈન ધર્મના સિદ્ધાંતોના 5 વ્રતો સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, પરિગ્રહ જૈન વિચારધારામાં જોવા મળે છે. સાત્વિક વિચારને તે મહત્ત્વ આપે છે. કોઈપણના મન, વચન, કાયાથી હિંસા ન કરવી એવા મતનો એ સ્વીકાર કરે છે કે કોઈને પણ દુઃખી કરવા જોઈએ નહીં.
તદુપરાંત આપણે બૌદ્ધ ધર્મની વાત કરીએ તો જ્યારે ધર્મ યજ્ઞ પ્રધાન બન્યો, ધર્મ જે છે વેદકાળમાં ધર્મ જે છે એ યજ્ઞ પ્રધાન બનવા માંડ્યો, ત્યારે ગૌતમ બુદ્ધે બૌદ્ધ વિચારધારા રજૂ કરી અને લોકોને હિંસા ન કરવા ઉપર ઉપદેશ આપ્યો. અને કોઈ પણ વ્યક્તિ આ ધર્મમાં દરેક જીવ માટે પ્રેમ અને કરુણાનો સંદેશ તેમને આપ્યો. કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેકને અહીં પ્રવેશ આપવામાં આવ્યો અને સંસાર વિશેની તેમને આપણને માહિતી આપી કે આ સંસાર જે છે એ દુઃખમય છે, તેનું કારણ એક તૃષ્ણા છે. દુઃખમાંથી મુક્તિ મેળવવાના માર્ગ તેમને ગૌતમ બુદ્ધે આપણને બતાવ્યા. ત્યાર પછીની વાત કરીએ તો અન્ય નૂતન પ્રવાહોની વાત કરીએ તો જૈન અને બૌદ્ધ ધર્મ પછી પણ ઘણા બધા હિન્દુ ધર્મની અંદર અનેક સંપ્રદાયો ઊભા થયા. તેમાં ઘણા નાના મોટા સંપ્રદાયો ઊભા થયા, પરંતુ તેમાં વૈષ્ણવ અને શૈવ સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો. એ બે સંપ્રદાય જે છે એ વધારે પ્રચલિત થયા, જેમાં વૈષ્ણવ સંપ્રદાય અને શૈવ સંપ્રદાય ભક્તિના માર્ગને અપનાવે છે. કોઈને યજ્ઞ કરીને કોઈને બલિ આપવાથી ઈશ્વરની પ્રાપ્તિ થતી નથી, પરંતુ ભક્તિનો માર્ગ એ સર્વશ્રેષ્ઠ માર્ગ છે. મોક્ષ મેળવવાનો માર્ગ એ ભક્તિનો માર્ગ છે. ભક્તિ પર તેમને વિશેષ પ્રભાવ પાડ્યો કે ભક્તિ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. વૈદિક તત્વજ્ઞાનના ભાષામાં ભારતનું પ્રદાન જોઈએ તો વૈદિક સાહિત્યમાં જે તત્વજ્ઞાન રહેલું છે તે માત્ર ભારતને નથી, પરંતુ આખા જગત માટે એક આશીર્વાદ રૂપ છે. ત્યારબાદ તેમાં 4 વેદો ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ એ એક આપણા ભારત દ્વારા અપાયેલી એક મહત્ત્વની અનમોલ ભેટ છે. અને ત્યાર પછી 2 મહાકાવ્યો આપણી પાસે છે, એક રામાયણ અને મહાભારત. એ પણ વિશ્વને અપાયેલી એક મહત્ત્વની ભેટ છે, જેમાં રામાયણ અને મહાભારતની સાથે સંકળાયેલી ભગવદ્ ગીતા જે છે એમાં પણ આપણને ઘણું બધું શીખવાડવામાં આવ્યું છે. મહાભારત સાથે સંકળાયેલું જે ભગવદ્ ગીતા છે એ ભગવદ્ ગીતામાં પણ આપણને આધ્યાત્મ માર્ગ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય વગેરેના માર્ગોની છણાવટ કરવામાં આવી છે. વગેરે માર્ગ આપણને ભગવદ્ ગીતાની અંદર દર્શાવવામાં આવ્યા છે. હવે આપણે નેક્સ્ટ સેશનની અંદર વૈદિક તત્વજ્ઞાનના ભાષામાં ભારતનું પ્રદાન, જેનો મુદ્દો હજી થોડો બાકી છે, તેના વિશે આપણે આ જે પોઈન્ટ છે વૈદિક તત્વજ્ઞાનના ભાષામાં ભારતનું પ્રદાન, એના વિશે આપણે જે હજી કેટલાક પોઈન્ટ આના વિશે બાકી છે તો એના વિશે આપણે વાત કરીશું. ટૂંકમાં આપણે વૈદિક તત્વજ્ઞાનના ભાષામાં ભારતનું જે પ્રદાન છે એ આપણે આજે અડધું જોયું છે અને અડધું હવે આપણે નેક્સ્ટ જોઈશું.